તો સમાચારમાં આગળ વાત કરીએ તો હવે અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી આ સમાચાર કે જ્યાં ઇન્દિરા બ્રિજ પાસે જાહેરાત બોર્ડના પિલરનો મામલો પ્રકાશિત થયો છે। જાહેરાતના પિલર કામગીરી દરમિયાન જ તૂટ્યા હતા। આ પિલર કામગીરી દરમિયાન તૂટ્યા હતાનો આ મામલો કે જ્યાં પિલરમાં તિરાડો પડી જતા લોકોમાં ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે। સોશિયલ મીડિયામાં લોકોએ આ વિડીયો પણ વાયરલ કર્યો છે। સોશિયલ મીડિયામાં આ પૂરઝડપે વિડીયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે કોન્ટ્રાક્ટરે રાતોરાત પિલરની તિરાડો રિપેર કરાવી દીધી છે। આજે સમગ્ર ઘટના સામે આવી છે કે જ્યાં જાહેરાતનું આવડું તોતિંગ સ્ટ્રક્ચર પડે તો જવાબદારી કોની તેવા પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। જાહેરાતના પિલર કામગીરી દરમિયાન તૂટ્યા હતા। શહેરની અંદર જે જાહેરાતના જે બોર્ડ લગાવવામાં આવે છે તેની અંદર ઘણી વખત એવી લોખંડની જે એંગલો અથવા લોખંડની વસ્તુ નાખવામાં આવે છે જેના લીધે નુકસાન છે તે નીચે પસાર થતા જે વાહન ચાલકો તેમજ જે લોકો છે તેને થતું હોય છે। આવી જે ઘટના છે જેનો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો જેની અંદર એરપોર્ટ રોડ ઉપર ઇન્દિરા બ્રિજ પાસે જે જાહેરાતના બોર્ડ લગાવતી જે કંપની છે તેના દ્વારા જે લોખંડની જે રેલિંગ નાખવામાં આવી છે આ રેલિંગને જે કામગીરી દરમિયાન જે તેના પાયા નાખવામાં આવ્યા હતા તે સિમેન્ટના પાયાની અંદર તિરાડો જોવા મળી હતી। સ્થાનિક લોકો દ્વારા આ મામલે રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ જ્યારે સોશિયલ મીડિયાની અંદર જ્યારે વિડીયો વાયરલ થયો ત્યારે અચાનક જ આ કામગીરી છે તે પૂરી કરી દેવામાં આવી છે। અત્યારે મારી સામે જોઈ રહ્યા છો કે ફટાફટ આ કામગીરી છે તે પૂર્ણ કરી દેવામાં આવી રહી છે અને સાથે જ આ તિરાડ જે પડી છે તેને પૂરી દેવામાં આવી છે। અને સાથે જ સૌથી મહત્વની વાત એ કે જો સ્ટ્રક્ચરની અંદર નબળી કામગીરી કરવામાં આવી હશે તો આગામી દિવસોમાં પણ ફરી વખત તિરાડો પડશે પરંતુ અહીંથી હજારોની સંખ્યામાં જે પસાર થતા જે લોકો છે તેની પર મોત ભમતું હોય તેવું લાગી રહ્યું છે। સાથે જ આ મામલે સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે આ પ્રમાણે જે કામગીરી થાય છે તેનું સુપરવિઝન છે તે કોર્પોરેશન કરે તે પણ એટલું જ જરૂરી છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।